આ વખતે નવું એ છે કે પ્રયાગરાજમાં જે કુંભ મેળો ચાલી રહ્યો છે એ કુંભ મેળાનું ત્રિવેણીનું જળ અને પ્રયાગરાજની માટી પણ અમે કન્યાઓને દાનમાં આપી છે. નમસ્કાર. સુરતમાં એક અનોખા સમૂહ લગ્નનું આયોજન થયું. અત્યારે દેશભરમાં જે સૌથી ચર્ચાસ્પદ છે એ મહાકુંભની થીમ ઉપર સમૂહ લગ્નનું આયોજન થયું અને લગભગ 75 જેટલા કપલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. તો આ સમૂહ લગ્નની જે વિશેષતા છે એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકિયા કે જેઓ રાજ્યસભાના સાંસદ પણ છે અને ડાયમંડ ઉદ્યોગમાં એમનું માત્ર સુરતમાં જ નહીં પરંતુ દુનિયા લેવલે એમનું નામ છે અને બિઝનેસમાં તો મોટું નામ છે જ પરંતુ સામાજિક ક્ષેત્રે પણ એમનું ઘણું બધું મોટું યોગદાન છે. SRK ફાઉન્ડેશનના નેજા હેઠળ ઘણા બધા એવા કાર્યક્રમો કરવામાં આવે છે જે સમાજ ઉપયોગી હોય છે. છેલ્લા 10 વર્ષથી એટલે 2015થી SRK ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ લગ્નને નામ આપવામાં આવ્યું છે પ્યોર વિવાહ. એકદમ શુદ્ધ વિવાહ જેને કહેવાય એ પ્યોર વિવાહનું નામ આપવામાં આવ્યું છે અને આ વખતે મહાકુંભની થીમ રાખવામાં આવી છે. આ સમૂહ લગ્ન થવાના છે એમાં 75 કપલ છે એ પ્રભુતામાં પગલાં પાડવાના છે અને આ લોકોના માટે એક ખાસ વ્યવસ્થા એ કરવામાં આવી છે કે પ્રયાગરાજથી 2000 લીટર ગંગાજળ મંગાવવામાં આવ્યું છે અને આ ગંગાજળ કર્યાવર પેટે આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ રિયલ ડાયમંડ અને ગોલ્ડનું મંગળસૂત્ર પણ આપવામાં આવશે. આ સિવાય કર્યાવરમાં અનેક ભેટો પણ હશે કારણ કે જ્યારે SRK ગ્રુપ દ્વારા આયોજન થતું હોય ત્યારે એમાં ભવ્યાથી ભવ્ય આયોજન જ હોય અને આયોજનની અંદર કોઈ ખામી એમાં હોય નહીં. એટલી સચોટ રીતના આયોજન કરવામાં આવતું હોય છે. આ સમૂહ લગ્નનું આયોજન મોટા વરાછામાં આવેલા ગોપીન ગામ પાસે આઉટર રિંગ રોડ પર એક ખુલ્લા સ્થળમાં રાખવામાં આવ્યું હતું અને ગયા વર્ષે આ પ્યોર વિવાહ જ્યારે રાખવામાં આવ્યો હતો ત્યારે 84 કપલે લગ્ન કર્યા હતા અને તે વખતે અયોધ્યા રામ મંદિરની થીમ ઉપર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે એની અંદર એવું હતું કે વર અને વધુ એટલે વર રામનો પરિધાન ધારણ કરેલો અને જે કન્યા હતી એમણે સીતાના વસ્ત્રો પરિધાન કરેલા હતા. એ રીતનું આખું રામ અને સીતાના વસ્ત્રોના પરિધાન કરેલું એક સુંદર દૃશ્ય તે વખતે સામે આવ્યું હતું અને બધા 84 કપલે રામ અને સીતાના વસ્ત્રો પરિધાન કર્યા હતા. એટલે એવું લાગતું હતું કે આખા જે રામાયણના જે પાત્રો છે એને જીવન કરવામાં આવતા હોય એવું લાગતું હતું. અને તે વખતે એટલે ગયા વર્ષે રામલલ્લાની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અને આ જે SRK ગ્રુપ દ્વારા જે લગ્નનું આયોજન થાય છે સમૂહ લગ્નનું એમાં એક આખું વ્યવસ્થિત રીતના આખું એક સંપૂર્ણ લગ્ન જેવી રીતના ઘરમાં કરવામાં આવે એવી જ રીતના જાનબી આવે, કન્યાનો વ્યવસ્થિત રીતના વિદાય સમારોહનો કાર્યક્રમ બી થાય, મહારાજોના મંત્રોચ્ચાર બી થાય, એકદમ વ્યવસ્થિત રીતે આખા એક સમૂહ લગ્ન થતા હોય છે. અને 2015થી ગોવિંદભાઈ ધોળકિયાનું SRK ગ્રુપ આનું આયોજન કરે છે. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે SRK અમારી કંપનીનો આજે બહુ મહાપર્વ છે. અમારી કંપનીના સ્ટાફ મેમ્બરના જે પણ દીકરા દીકરી ભાઈ બહેન હોય એના લગ્ન પ્રસંગ અમારી કંપની દ્વારા સમૂહ લગ્નના રૂપમાં દર વર્ષે યોજાય છે. તો આ વર્ષે 75 દીકરીઓ એટલે કે 75 કન્યાઓના અત્યારે કન્યાદાન થઈ રહ્યા છે જે અમારા માટે ખૂબ આનંદ અને અવસર હેપીનેસનો છે. આ અવસર પર આ વખતે નવું એ છે
કે પ્રયાગરાજમાં જે કુંભ મેળો ચાલી રહ્યો છે એ કુંભ મેળાનું ત્રિવેણીનું જળ અને પ્રયાગરાજની માટી પણ અમે કન્યાઓને દાનમાં આપી છે. જો કે દર વર્ષે કન્યાઓને બધો ઘર વખરીનો સામાન ઈ તો આપીએ છીએ અને એક સોનાનું એમને મંગળસૂત્ર પણ પ્રદાન કરીએ છીએ. તે મુજબ આ વખતે પણ આ કન્યાઓને બધું દાનમાં આપેલું છે. આ તબક્કે હું ભગવાનને પ્રાર્થના કરું કે આજે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહેલા જે યુવાન છે અને જે લગ્ન ગ્રંથિથી આજે નવ દંપતી જોડાઈ રહ્યા છે એ નવ દંપતીને આશીષ સાથે ભગવાન એને હેલ્ધી વેલ્ધી અને હેપીનેસ સુખ શાંતિથી ભરપૂર રાખે એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, નમસ્તે.